अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જય સકસ ફ્રેન્ડ્સ, આપણે બનાવી છે ચિકન મંદી બિરયાની. એના માટે આપણે ચિકન ધોઈને સાફ કરી લીધું છે અને આપણે મંદી અલગ રાખી દીધી છે. અહીંયા આપણે ચિકનને હાથો દેશું, અહીંયા આપણે મંદીને ભેરો હાથો દેશું. બેમાં દહીં રાખી દીધું છે. બેમાં આદુ લસણની પેસ્ટ રાખશું આપણે. આદુ લસણ હાથેથી આપણે વાટીને રાખ્યું છે. આપણે ટમેટા રાખશું બિરયાનીના મસાલામાં. જોઈ શકો છો અહીંયા બિરયાનીના મસાલામાં રાખશું આપણે આમલી, 2 મરચાં રાખશું આખા, અહીંયા રાખશું ધાણા ભાજી અને ફુદીનો. ચિકનને પહેલાં આપણે હાથો મારશું. અહીંયા રાખશું આપણે તેજપત્તા, અહીંયા આપણે ધાણા, મરચાં, હળદર, મીઠું, ફૂડ કલર અને બિરયાની મસાલો જે તમારા પાસે ઉપલબ્ધ હોય રાખજો. આખા ગરમ મસાલા બધા રાખશું. અહીંયા જોઈ શકો છો આપણે બધું રાખીએ અને મિક્સ કરી લઈએ. મિક્સ કરી જઈ શકો છો આપણે બધા મસાલા મિક્સ કરી અને ઢાંકીને મૂકી દઈએ. અહીંયા આપણે ચિકન મંદીના અંદરમાં દહીં અને આદુ લસણ રાખ્યું છે. અહીંયા આપણે મરચાં, ધાણા, ફૂડ કલર, મીઠું અને મંદી મસાલો રાખ્યો છે અને લીંબુ રાખ્યું. અને હાથેથી આને મિક્સ કરી લેશું. જોઈ શકો છો પીસને આપણે અંદર લગીને કલર મસાલો જાય એવી રીતના આપણે એને મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે એની અંદરમાં કટ મારતા ભૂલાઈ ગયું છે એટલે આવી રીતના આપણે કટ મારી લેશું સાઈડમાંથી અને આપણે એને મિક્સ કરી મૂકી દઈશું. અડધી પોણી કલાક જેટલું થઈ ગયું છે. આપણે ચિકનને હાથો દેતા અહીંયા આપણે લીંબુ રાખી દઈશું આની અંદરમાં ખટાશ માટે. આપણે બ્રિજ તો બનાવ્યો હતો, એ તેલ વધ્યું હતું, તેલ રાખી દઈશું આની અંદરમાં. ચિકનને આપણે થવા દઈશું. ચિકન એક સાઈડ થઈ જાય એટલે એક સાઈડમાં આપણે પાણી ઓસારવાનું રાખી દીધું. ચોખા ઓસારવામાં બાસમતી ચોખા આપણે ઓસારી લેશું. અહીંયા આપણું ચિકન રેડી છે અને ચોખા રેડી છે અને આપણે બટેટા થોડાક રાખ્યા છે. બ્રિજ તો તૈયાર કર્યો છે. અહીંયા આપણે હવે ચિકન ઉપર રાખશું ડુંગળી અને બટેટા ભરેલા. એની ઉપર આપણે ધાણા ભાજી ફુદીનો રાખશું. એની ઉપર આપણે હવે ચાવલ ચોખા બાસમતી જે ઓસાર્યા હતા, બાઈફ હતા, રાખી દઈશું. અને એકદમ લગાડવાનો છે. કોણ આવી રીતના મંદી બિરયાની બનાવે છે કમેન્ટ કરજો જરૂરથી. ચાવલ બધાએ રાખી દીધા છે. ઉપરથી આપણે જે ફૂડ કલર રાખવાનો છે, જે પસંદ હોય એ રાખી શકો છો. અહીંયા આપણે કેસરી કલર રાખ્યો છે. એની ઉપર આપણે બ્રિજ તો પાછો રાખી દઈશું અને બટેટા 2 4 વધ્યા એ પણ રાખી દઈશું. એની ઉપર ધાણા ભાજી ફુદીનો રાખી દઈશું પાછો અને દમ લગાડવા મૂકી દઈશું સાઈડમાં. દમ લગાડવા આપણે મૂકી દીધી છે અને આપણે અહીંયા હવે મંદી જોઈ લઈએ. મંદીને એકવાર પાછું હાથીને મૂકી દઈએ અને આપણે આવી રીતના પાછી મસાલામાં મિક્સ કરી લઈશું અને તેલ ગરમ કરવા રાખશું. આવી રીતના થોડુંક એની અંદરમાં મંદીના 2 પીસ આવી રીતના મૂકી દઈશું અને ઢાંકી અને 5-10 મિનિટ થવા દેશું અને પછી બીજી સાઈડ ફરાવી લેશું. જોઈ શકો છો નીચેની સાઈડ થઈ ગઈ છે એટલે આપણે એને પાછી બીજી સાઈડ ફરાવી લઈએ અને આપણે ઢાંકીને થવા દેશું એટલે આપણું ચિકન પાકી જાય. જોઈ શકો છો આપણું ચિકન મંદીનું પાકી ગયું છે એટલે આપણે અહીંયા એક જારી રાખી અને શેકી લઈશું ચિકનને. ચિકનને બહુ મોટા પીસ નથી લીધા, મીડિયમ સાઇઝના લીધા છે. હવે આપણે બિરયાની તૈયાર થઈ ગઈ છે ચિકનની. જોઈ શકો છો આપણી વિસમી ગઈ છે ચિકનની બિરયાની. દમ લાગી ગયો છે બહુ મસ્ત. હવે આપણે એને સર્વ કરી લઈએ. આપણે નીચે ચિકન બિરયાની રાખી છે, ઉપર મંદી રાખી છે. આપણે કાજુ બદામથી સર્વ કરી લીધી છે. તૈયાર છે ચિકન મંદી બિરયાની.
જોઈ શકો છો કોણ કોણ બનાવે છે આવી રીતના કમેન્ટ કરજો જરૂરથી. અમારી રેસિપી કેવી તમને લાગે છે જરૂરથી કમેન્ટ કરજો. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.